ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કે માર્કેટના લડવૈયાઓ, માર્કેટ એક દિવસ ગેપ ડાઉન, એક દિવસ ગેપ અપ. આજે મિત્રો માર્કેટ 200 પોઈન્ટ પ્લસ ચાલી રહ્યું છે. હવે અહીંથી આપણે કોલનો ટ્રેડ લેવો કે ન લેવો તે જોઈ રહ્યા છીએ. મિત્રો ટ્રેડ બનાવવો તો અઘરો થઈ ગયો છે, પણ આપણે હજી આજે પણ કોલ સાઇટ બનાવવાની ઈચ્છા છે. પણ મિત્રો ક્વોન્ટિટી હમણાં યુદ્ધના લીધે ક્વોન્ટિટી આપણે બહુ નાની રાખવાના છીએ. 200નો કોલ લઉં છું. 200નો કોલ 3 લોટ કોલ છે. ભાઈબંધો 3 લોટ 200ના કોલના લીધા છે. હવે જોઈએ શું થાય. મિત્રો ક્વોન્ટિટી નાની રાખવાનું બીજું કોઈ કારણ નહીં. યુદ્ધના કારણે માર્કેટ અનસંટલ છે, પકડાતું નથી. એક દિવસ ગેપ અપ, એક દિવસ ગેપ ડાઉન, 200 300 પોઈન્ટ ગેપ અપ ગેપ ડાઉન ખુલે છે, મોમેન્ટ આપે છે. તો આ હાઈ વોલેટાઇલમાં આપણે 30-40 પોઈન્ટના એસએલથી કામ કરવાનું હોય છે, તો અઘરું હોય છે. જેથી કરીને આપણે ક્વોન્ટિટી નાની રાખીને મેનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મિત્રો ભાઈબંધો, તો મળીએ આપણે ટ્રેડને આગળ વધારીને. મિત્રો ધીરે ધીરે પ્રોફિટ બાજુ માર્કેટ આવે છે, પણ નિફ્ટી અહીંથી ડેઆઈ ક્રોસ કરે ને મિત્રો. ડેઆઈ છે 23,319. અત્યારે આઈ માર્યો 23,312. 7-8 પોઈન્ટ આગળ રહી ગયું મિત્રો. જોઈએ ડેઆઈ મારશે તો ડેફિનેટલી આપણે પ્રોફિટમાં જ રહેશું. મિત્રો નવો હાઈ બનાવવો જરૂરી થઈ ગયો છે. 290-300 માર્કેટ હાલે છે. ડેઆઈથી 7 પોઈન્ટ આગળ રહી ગયું મિત્રો. માર્કેટ 23,312 સુધી પણ આવી ગયું હતું. તો મિત્રો જોઈએ ઘડીક પ્રોફિટ દેખાડીને પાછું માર્કેટ ફરી ના જાય. જોઈએ એનાલિસિસ હોય છે ને માર્કેટ મિત્રો 300 પાછું આવ્યું માર્કેટ. એકવાર 319 ઉપર નીકળે તો આપણે પ્રોફિટમાં તો આવી જાય, પછી રિસ્ક ઓછું રહે મિત્રો. મિત્રો 311 માર્કેટ ખેંચાઈ રહ્યું છે અપસાઇડ. મિત્રો ડેઆઈ ક્રોસ કરશે 315. 315 ભાઈબંધો, ચાલો બધા ભેગા મળીને 320 ક્રોસ કરાવો. મિત્રો 6%નો પ્રોફિટ ચાલી રહ્યો છે. 311 આપણું પ્રીમિયમ આવી ગયું છે. 316 પછી એમાં જમ્પ આવશે. 316નો એનો હાઈ છે. અહીંયા 320નો નિફ્ટીનો હાઈ છે મિત્રો. 315 સુધી આવી ગયું હતું માર્કેટ મિત્રો. અત્યારે 308 હાલે છે. તો ચાલો બધા લડવૈયાઓ કોલ ઉઠાવો. મિત્રો અહીંયા રિજેક્ટ ના થવું જોઈએ, નકર આપણો કોલ ફસાઈ જશે.
ને મને લાગતું પણ નથી, કારણ કે 315 લગી બીજી વાર આવ્યું, અત્યારે 312 હાલે છે. 320 તૂટશે ફાઇનલ વાત લાગી રહી છે. નિફ્ટી ઉપરની તાકાત શો કરે છે. પ્રીમિયમ 23,200નું પ્રીમિયમ મિત્રો, કોલનું પ્રીમિયમ 316 પછીનો હાઈ બને છે. નિફ્ટીમાં 23,320 પછીનો હાઈ બને છે મિત્રો. તો જોઈએ, બે એક સાઈડ જ છે, તો મિત્રો ગમે ત્યારે બ્રેક થઈ શકે છે એકાદી કેન્ડલ. તો મિત્રો અહીંથી જો 5-6% પ્રોફિટમાં આપણે આવી ગયા હતા મિત્રો. 10-11% આપણો રેશિયો છે મિત્રો. આપણા એવરેજ ટ્રેડ 10-15% પ્રોફિટના હોય છે મિત્રો. મિત્ર 10 પોઈન્ટ માર્કેટ આઘું છે. નિફ્ટી 23,320થી 2 હાઈથી ક્લોઝ થશે, એટલે ઘણાના એસએલ કપાશે. અહીંયાથી 10-20 પોઈન્ટનો જમ્પ પણ આવી શકે એવું લાગી રહ્યું છે મિત્રો. તો મિત્રો વેટ કરીએ. મિત્રો માર્કેટ પાછું 317-18 આવી ગયો છે. 280 લગી 270 લગી નીચે ગયું હતું, પણ આપણું એનાલિસિસ 320 મિત્રો. 5%નો પ્રોફિટ રનિંગ છે. 10% લગી તો હોલ્ડ કરવો જ છે મિત્રો. ડે હાઈ કરે છે, જશે 316 ક્રોસ કરાવવાનું છે મિત્રો પ્રીમિયમને. નિફ્ટી તો 320 ક્રોસ કરે છે, પ્રીમિયમ 316 ક્રોસ કરશે એટલે જમ્પ આવશે. ને આપણું 321. સબાસ માર્કેટ 320 324 મિત્રો, જોઈ લ્યો 326 મિત્રો. 327 11% મિત્રો. આપણે 11%. સ્ટોપ લોસ 308. જોયું ને મિત્રો, 324 325. જોયું ને મિત્રો, એનાલિસિસ ટાર્ગેટ એચીવ કરી નાખ્યો હતો. નિફ્ટી ગઈ છે 344 સુધી મિત્રો. આપણે 10-12%નો પ્રોફિટ આવી ગયો તો મિત્રો. હજી આવશે તે કંઈ બીક નથી. 325-26 આપણે ટ્રેડને ક્લોઝ કરી આપશું. 325-26 આવશે એટલે આપણે ટ્રેડને ક્લોઝ કરી આપશું. એટલું તો આવશે મિત્રો, એનું કોઈ 325 326 327. મિત્રો આપણે 11% પ્રોફિટ બુક કરીને નીકળી ગયા છે. 6,000 રૂપિયાનો પ્રોફિટ બુક કર્યો છે મિત્રો. પરફોર્મન્સ મૂવીને દેખાડી દઉં મિત્રો. 294નો એન્ટ્રી, 326નો એક્ઝિટ, 32 પોઈન્ટ કેપ્ચર્ડ એન્ડ નિફ્ટી કોલ. તો મિત્રો બીજો ટ્રેડ મળશે તો ડેફિનેટલી કરશું અને તમને મળશું મિત્રો. આમાં આપણે 57,000નું ઇન્વેસ્ટમેન્ટ હતું,
જે તમે અહીંયા જોઈ રહ્યા છો 57,500ના ઇન્વેસ્ટમેન્ટમાં 6,000 રૂપિયાનો પ્રોફિટ, એટલે ઓલમોસ્ટ 10.5%નો પ્રોફિટ આપણે લીધો છે મિત્રો. તો વન ડે ઇન્ટ્રાડે 1 કલાક 1.5 કલાકના ટ્રેડ માટે 10% ઇન્ટરેસ્ટ રિટર્ન છૂટતું હોય તો મિત્રો ટ્રેડ સારો કહેવાય ને નીકળી જવું જોઈએ. લાલચ બહુ બુરી બલાય. તો મિત્રો આપણે ડેઇલી રૂટીન પ્રમાણે 30-35 પોઈન્ટના પ્રોફિટ પ્રમાણે 10-11%ના પ્રોફિટ પ્રમાણે ટ્રેડ બુક કર્યો છે મિત્રો. તો મળીએ નેક્સ્ટ ટ્રેડમાં. ફાઇનલી મિત્રો 12:20 થઈ ચૂકી છે અને આપણે એક પુટમાં એન્ટ્રી બનાવી છે મિત્રો. ફક્ત 2 લોટથી જો મિત્રો. યુદ્ધ ના પતે ત્યાં લગી આપણે નાની ક્વોન્ટિટીમાં કામ કરશું મિત્રો, કારણ કે માર્કેટ અનસંટલ થઈ ગયું છે મિત્રો. 20 પોઈન્ટ કેપ્ચર થઈ ગયા છે મિત્ર. ફક્ત 2 લોટ 130 નિફ્ટી ક્વોન્ટિટી મારી છે. તમે જુઓ, અહીંથી આપણે નિફ્ટી ડે અહીંથી પડી હતી છતાં આપણે એન્ટ્રી નથી બનાવી. આપણે સ્વિંગ લો આજનો તૂટ્યો એટલે કે અહીંથી આપણે એન્ટ્રી બનાવી છે, તે લગી આપણે નથી એન્ટ્રી બનાવી મિત્રો. આપણે આ 300થી લઈ 343થી લઈ ને 207 સુધી આપણે વેઇટ કર્યો મિત્રો. તો આટલું પેશન્સલી વેઇટ કરીને ટ્રેડ કર્યો છે. ને મિત્રો 2 ક્વોન્ટિટીથી કામ કરવાનું કારણ એ કે આપણે સવારના મોટો કંઈ પ્રોફિટ લીધો નથી. પોઈન્ટમાં મોટો પ્રોપર હતો પણ આપણે ક્વોન્ટિટી ઓછી મારીએ છીએ. હમણાં પ્રોફિટ આપણે લાલચ સાઈડમાં રાખીને ટ્રેડ કરીએ છીએ. 6,000 રૂપિયાનો આપણે પ્રોફિટ કર્યો હતો, એમાંથી આપણે કંઈ દેવાનું થતું નથી મિત્રો. આમાં પણ આપણે અત્યારે 8%ના પ્રોફિટ ઉપર આવી ચૂકીએ છીએ. 22 પોઈન્ટનો પ્રોફિટ રનિંગ છે. આને પણ આપણે 30-35 પોઈન્ટ પ્રોફિટ થઈ એટલે કટ કરીને આજનું ટ્રેડિંગ સમાપ્ત કરશું. તો મિત્રો આ ટ્રેડમાં પણ આપણું એનાલિસિસ સાચું જઈ રહ્યું છે. 290થી 320, 30-31 પોઈન્ટ કેપ્ચર્ડ. લાલચ ગ્રીડ સાઈડમાં રાખવાની મિત્રો. 10%નો પ્રોફિટ આવી રહ્યો છે મિત્રો. આમાં પણ આપણે તમે જુઓ આપણું ઇન્વેસ્ટમેન્ટ શું હતું મિત્રો. આમાં આપણું 38,000નું ઇન્વેસ્ટમેન્ટ છે અને 10% એટલે 3800 રૂપિયા મળવા જોઈએ મિત્રો. આપણે ઓલરેડી 4300 રૂપિયા પ્રોફિટમાં છીએ. તો મિત્રો આપણે 320નો સ્ટોપ લોસ બનાવી દેશું મિત્રો. આપણે 320નો સ્ટોપ લોસ ભરાવી દીધો છે. 322, 320 મિત્રો. 30 પોઈન્ટ કેપ્ચર, પૂરેપૂરા 10%નો પ્રોફિટ મિત્રો. કોઈ બુદ્ધિ નહીં, કાંઈ નહીં, કંઈ જવાનું નહીં. 10% આવે એટલે નીકળી જ જવાનું. તો મિત્રો આજનો ટ્રેડ આપણને કેવો લાગ્યો? આજે આપણે પરફોર્મન્સ જોઈએ તો આપણે 6,10,000 જેવો પ્રોફિટ કર્યો છે. પણ મિત્રો સામે ઇન્વેસ્ટમેન્ટ પણ આપણે નાનું કર્યું હતું. તો મિત્રો 10,000નો પ્રોફિટ 50,000ના ઇન્વેસ્ટમેન્ટમાં આપણે હાસિલ કર્યો છે. જે આપણે મોટું પણ કરત પણ યુદ્ધના ન્યૂઝના કારણે માર્કેટમાં ઇન્ડિયા વિક્સ હાઈ છે, આઈવી બહુ ઊંચા હાલે છે, જેથી આપણે ક્વોન્ટિટી નાની એડ કરીએ છીએ મિત્રો. જે આપણે પુટ કાપ્યો તે તમે જોઈ શકો છો અત્યારે 300
32 એટલે ઓલમોસ્ટ 40 પોઈન્ટ આવી ગયો છે. તો મિત્રો 40 પોઈન્ટ આવી ગયો છે. આપણે 30 પોઈન્ટ ખાધા છે, કારણ કે આપણે એક્ઝિટ આપણે જલ્દી કરી નાખ્યા છે. અને મિત્રો પ્રોપર એન્ટ્રી કરી અને પ્રોપર ટ્રેડ કર્યા છે. બે કોલમાં પણ કર્યો છે, પુટમાં પણ કર્યો છે મિત્રો. તો મિત્રો વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ચેનલને ગ્રો કરાવો મિત્રો.